અમદાવાદમાં ઇન્ટરનેશનલ કોલ્ડ પ્લે કોન્સર્ટ દેશના મ્યુઝિક લવર્સની આતુરતાનો અંત આવ્યો. કોલ્ડ પ્લે નિહાળવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાહકો ઉમટ્યા. લોખંડી બંદોબસ્ત વચ્ચે કોલ્ડ પ્લે કોન્સર્ટનું આયોજન. સુરક્ષા માટે 3800થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરાયા. ક્રાઇમ બ્રાન્ચ સહિત અન્ય સુરક્ષા ટીમો કોન્સર્ટ પરિસરમાં તૈનાત રહેશે. કોલ્ડ પ્લે કોન્સર્ટને લઈને પોલીસ જવાનો સજ્જ. સ્ટેડિયમ જવાનો રૂટ કરાયો ડાયવર્ટ. જનપથ 4 રસ્તાથી મોટેરા સ્ટેડિયમ જતો રોડ બંધ. લોખંડી બંદોબસ્ત વચ્ચે કોલ્ડ પ્લે કોન્સર્ટનું આયોજન. 3800થી વધુ પોલીસ કર્મચારીઓને સુરક્ષા માટે તૈનાત કરાયા. ક્રાઇમ બ્રાન્ચ સહિતની અન્ય સુરક્ષા ટીમો કોન્સર્ટ પરિસરમાં સજ્જ રહેશે. કોલ્ડ પ્લે કોન્સર્ટને લઈને પોલીસ છે સજ્જ. સ્ટેડિયમ જવાનો રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો. કોલ્ડ પ્લે મ્યુઝિક કોન્સર્ટને લઈને દેશના મ્યુઝિક લવર્સની આતુરતાનો અંત આવ્યો છે. કોલ્ડ પ્લે નિહાળવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાહકો ઉમટી રહ્યા છે. લોખંડી બંદોબસ્ત વચ્ચે કોલ્ડ પ્લે કોન્સર્ટનું આયોજન. સુરક્ષા માટે 3800થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરાયા છે. ક્રાઇમ બ્રાન્ચ સહિત અન્ય સુરક્ષા ટીમો કોન્સર્ટ પરિસરમાં તૈનાત રહેશે. કોલ્ડ પ્લે કોન્સર્ટને લઈને પોલીસ સજ્જ છે. સ્ટેડિયમ જવાનો રૂટ ડાયવર્ટ કરાયો છે. જનપથ 4 રસ્તાથી મોટેરા સ્ટેડિયમ જતો રોડ બંધ. આપણે વાત કરીશું અત્યારે હાલ જે કહેવાય છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવે છે. आपका शुभ नाम आप कहाँ से हो? मैं चेन्नई से हूँ। चेन्नई से हो? हाँ। आप मैं भी चेन्नई से हूँ। ऐसा है? हाँ। कैसा लग रहा है आपको माहौल? बहुत बढ़िया। बढ़िया है। हाँ, बता बढ़िया। रहे हो आगे चेन्नई बेंगलोर में आप कार्यक्रम में गए हुए हैं। हाँ ये कार्यक्रम जो है कोल्ड प्ले हाँ पहले गए हुए हैं नहीं फर्स्ट टाइम। ऑल द वे अहमदाबाद आए हैं हम इसके देखने लिए। के लिए। हाँ स्पेशल इसके लिए आए हाँ, हैं। इसके लिए फर्स्ट टाइम नॉर्थ इंडिया आया हूँ एक्चुअली। अच्छा अच्छा कैसा लग रहा है यहाँ पे? बहुत अच्छा है। बहुत रोड अच्छा सब लगा बहुत आपको सुंदर है। सिटी बहुत सुंदर है। हाँ सब बहुत अच्छा। તો અત્યારે હાલ જે ચેન્નઈ સાઉથથી લોકો આવ્યા છે ને અત્યારે હાલ અમદાવાદના વખાણ કરી રહ્યા છે. અત્યારે અમદાવાદ જે કહેવાય છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે છીએ અને અત્યારે હાલ બહારના દ્રશ્યો પણ આપણે બતાવીશું કે અહીંયા લોકોનો ભીડ અને મેળાવડો જામ્યો છે. પોલીસ અહીંયા સતર્ક કામગીરી કરી રહી છે. ક્યાં છે सूरत सूरत સુરતી લાલા या યસ યસ કેવું લાગે છે આજે સ્ટેડિયમમાં પહેલી વાર આવ્યો ना लाइक आई बीन कपल ऑफ टाइम्स આવેલા છો? या ઓકે સર કેટલા લોકો આવે છે? लाइक आई एम विद हियर विद 6-7 दिस गाय ओके आपका गुड नाम गिरीश कितनी बार आप यहाँ पे आए हुए हैं यहाँ पे मीन्स के फर्स्ट टाइम कैसा लग रहा है आपको कोल्ड बहुत अच्छा ये अहमदाबाद फुल्ली एनर्जी हाई पम्प्ड एवरीथिंग इज देयर या ઓકે તો ગિરીશજી આપણી સાથે જોડાયા હતા જે સુરતથી આવેલા છે અને સ્પેશિયલ જે કહેવાય છે અત્યારે હાલ કોલ્ડ પ્લેના અંદર આમંત્રિત મહેમાન થયા છે. આપણે અત્યારે વાત કરીશું અત્યારે આપણી સાથે મેડમ છે. આપ શું નામ? સવિતા, કहाँ से हो आप? ગોવા. શું વાત છે કે કેન્દ્ર શાસિત પ્રદેશ જે ગોવા કહેવાય છે ગોવાથી પણ લોકો અમદાવાદ આવી રહ્યા છે. આજે કોલ્ડ પ્લે છે અને એક અલગ માહોલ છે. આપકો कैसा लग रहा है अहमदाबाद? Very nice. Nice and the vibe is also good. यस यस जैसे आप पहली बार आए हुए हैं हाँ yes. First क्रिकेट time. स्टेडियम पहली बार आए Very very yes. अच्छा, कैसा है? Ahmedabad also first time. फर्स्ट टाइम ओके. Yeah. गोवा अच्छा है या अहमदाबाद अच्छा है? हमारे अहमदाबाद के लोगों को गोवा अच्छा लग रहा है. हाँ. आपको कैसा लगा? नहीं Ahmedabad अच्छा है, cool है. Climate is different, so it's nice. Goa is very hot, so here it's very cool and people are also very nice, very helpful, very loving. Yeah. ઓકે થેન્ક યુ આપણે અત્યારે હાલ જે કહેવાય છે સાબરમતી સ્ટેડિયમ ખાતે છીએ. અત્યારે આપણે બહુ બધા લોકો આવ્યા છે અહીંયા ગરમીની અંદર. અત્યારે જે ઘડિયાળમાં 1 વાગ્યો છે 2 વાગ્યા પછી એન્ટ્રી આપવાની છે અને આપણી સાથે બીજા પણ દર્શક મિત્રો જોડાયા છે ઘણા બધા. આપ કहाँ से हो आप? बेंगलोर से आए हो? ओके कल क्या गए थे? अच्छा ट्रेन में आए आप कहाँ से हो? અમદાવાદથી આવ્યા છો. ઓકે શું છે આજે કોલ્ડ પ્લે પહેલી વાર થઈ રહ્યો છે કેવો આનંદનો માહોલ? ઓકે તો એનર્જી અત્યારે જે કહેવાય છે ગરમીનો માહોલ છે અને જે કહેવાય છે અત્યારે હાલ પ્રેક્ષકો જે દર્શક મિત્રો અત્યારે હાલ અહીંયા લાઈવ નિહાળી રહ્યા છો કે ઘણા બધા મિત્રો આવે છે. આપણી સાથે બીજા પણ એક મિત્ર આવે છે એકદમ શું છે આપણું નામ શું છે ને આપ ક્યાંથી આવો છો? મારું નામ ધ્રુવ શાહ છે. હું બોમ્બેથી આવું છું. ઓકે બોમ્બે કઈ વિસ્તારમાં રહો છો? બાંદ્રામાં રહો છો. કે અહીંયા કોલ્ડ પ્લેમાં આપ ખાસ આમંત્રિત થયા છો. કઈ કેવું લાગે છે આજે કાર્યક્રમ? બહુ સારું લાગે છે. બહુ સારું કોન્સર્ટ થવાનું આપ છે. એકલા આવ્યા છો કે બધા સાથે છો? ના મારી બેન અહીંયા છે અને મારા ફ્રેન્ડ્સ બીજા ગેટથી. ओके कैसा लग रहा है आपको यहाँ अहमदाबाद? बहुत अच्छा.
बहुत अच्छा लग रहा है. आप बॉम्बे से स्पेशल आए हैं एक कोल्ड प्ले के लिए. अच्छा अच्छा. તો અત્યારે દર્શક મિત્રો અત્યારે આપ આવી રહ્યા છે અહીંયા જુઓ એક જે કહેવાય છે અત્યારે એનર્જી ડ્રિંક પણ લઈ રહ્યા છે. આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. કેસા લગ રહ્યા આપકો? ક્યાં से आ रहे हो? સુરત से आ रहे हो. ઓકે, સુરતી લાલાઓ પણ અત્યારે હાલ અહીંયા પધાર્યા છે. આપણી સાથે બીજા પણ દર્શક મિત્રો છે. આપણે હાલ બતાવીશું કે હાલ કોલ્ડ પ્લે સ્ટાર્ટ થવાની તૈયારી કરી રહી છે. દેશના મ્યુઝિક લવર્સની આતુરતાનો અંત. કોલ્ડ પ્લે નિહાળવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાહકો ઉમટ્યા. લોખંડી બંદોબસ્ત વચ્ચે કોલ્ડ પ્લે કોન્સર્ટનું આયોજન. સુરક્ષા માટે 3800થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરાયા. ક્રાઇમ બ્રાન્ચ સહિત અન્ય સુરક્ષા ટીમો કોન્સર્ટ પરિસરમાં તૈનાત. કોલ્ડ પ્લે કોન્સર્ટને લઈને પોલીસ સજ્જ. સ્ટેડિયમ જવાનો રૂટ કરાયો ડાયવર્ટ. જનપથ 4 રસ્તાથી મોટેરા સ્ટેડિયમ જતો રોડ બંધ. લોખંડી બંદોબસ્ત વચ્ચે કોલ્ડ પ્લે કોન્સર્ટનું આયોજન. સુરક્ષા માટે 3800થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરાયા. ક્રાઇમ બ્રાન્ચ સહિત અન્ય સુરક્ષા ટીમો કોન્સર્ટ પરિસરમાં તૈનાત. કોલ્ડ પ્લે કોન્સર્ટને લઈને પોલીસ સજ્જ. સ્ટેડિયમ જવાનો રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમના, જ્યાં મ્યુઝિક લવર્સનો જમાવડો છે. અમદાવાદમાં ઇન્ટરનેશનલ કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાય છે. દેશના મ્યુઝિક લવર્સ અહીંયા આનંદ માણવા એકત્રિત થયા છે. ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા પર. લોખંડી બંદોબસ્ત વચ્ચે કોલ્ડ પ્લે કોન્સર્ટનું આયોજન.